ગભરા નહીં. આ તો અહીંયા મચ્છરો ઘણા હતા એટલે ધૂપ કર્યું છે. ધૂપને બદલે મોસ્કિટો બેટ વાપર ને. માણસોની જે મચ્છરો પણ બિચારા જીવ છે ને. જો મેટથી મચ્છર મળતા હોય તો વિચાર આખી રાત આપણું શું થાય? આપણા પણ શ્વાસમાં જાય ને. તું ખરેખર જીનિયસ છે. મને તો આવું વિચારવામાં જ નહોતું હા આવ્યું. તો આજથી આપણે બંને મળીને સાથે વિચારીશું. બરાબર છે ને? મને દૂધ પીવાની ટેવ નથી. તારે પીવું હોય તો તું પી લે. જો કે દૂધ તો હું પણ નથી પીતી, પણ ફિલ્મોમાં જોયું હતું કે બા હું દરવાજો બંધ કરું છું. ના ના ખુલ્લો જ રહેવા દે ને. મને આટલું નથી સમજાતું. આ પણ છે ને. શાકમાં થોડું મીઠું વધારે હતું, તે જ બનાવ્યું હતું. વાત એવી છે કે લોકો લગ્નમાં સ્વાદિષ્ટ ભોજન કરવા આવે છે, પણ આ ભોજન તો ખારું હતું. જો બરાબર રાંધ્યું હોત તો ખાવાની મજા આવી જાત. સોમને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે જમવાનું બનાવ્યું. જો સોમનના લગ્ન હતા ને, હા, તો સોમને જે કહ્યું એ જ જમવાનું બનાવ્યું. વાત એવી છે કે એ તો? બહુ જ કંજૂસ છે. વાહ ભાઈ. એની પસંદગીનું જમવાનું મેં ન બનાવ્યું હોત તો 1.5 દિવસ લેક્ચર આપીને મને બેહોશ કરી નાખત. મારી તો ઓહો, વાત લાગી બહાના જાત. બંધ કર. તને ખબર છે સ્ત્રી અને પુરુષને એક સમાન માનવામાં આવે છે. હા, પણ અમુક મુદ્દાઓમાં હું જરાય આવું નથી માનતો. તારા મમ્મી પપ્પાએ તારો સારો ઉછેર કર્યો, સારી રીતે ભણાવી, પણ પછી તારા લગ્ન કરાવીને તારા સાસરે મોકલી દીધી. એવી જગ્યા જ્યાં બધા તારા માટે અજાણ છે, જેમ કે છોડને એક જગ્યાથી બીજી જગ્યાએ રોપવામાં આવે. કહેવું પડે. એમના બલિદાન વિશે તો કહેવું પડે. મહાન લોકો. જો મારી વાત સાંભળ. જ્યારે પણ તારું મન થાય તું તારા મમ્મી પપ્પાને ઘરે જઈ શકે, જેટલા દિવસ રહેવું હોય ત્યાં રહી શકે. મને પૂછવાની જરૂર નથી. હા, મારી વાત સમજાય છે ને? હા હા. ચાલ ઊંઘી જઈએ. શાલિની. હા, શું થયું? મારે ઘરે જવું છે. મારે હમણાં જ મમ્મી પપ્પાને જઈને મળવું છે. શાલિની, અરે ઘરે જવું હોય તો જા. શાલિની, તું રડ નહીં યાર. ઘરે જવું છે ને? સોમન બહુ શા માટે રડી રહી છે? રસ્તો બહુ જ છે અઘરો પણ રસ્તો છે બહુ જ અઘરો પણ મારી રેલ દોડે સરપટ. રસ્તો બહુ જ છે અઘરો પણ મારી રેલ દોડે સરપટ સરપટ. મનમાં એક સવાલ છે, આ લોકો પતિ પત્નીની જેમ ક્યાં સુધી રહેશે? એટલે શું? એટલે એમ કે હું કહેવા માંગુ છું કે આ બંનેનું લગ્ન જીવન કેટલું લાંબુ ટકશે. ધીમે 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 તૂટી જશે. એવો ડોબીનો છે તું. હા. એના ઘરે બેસીને તું દારૂ પીવે છે, એના બાબતમાં તું આવી વાત કરે છે? હા, ચૂપ રહે. તમને લોકોને અવાજ સંભળાનો કે મને પણ સંભળાય છે? ચાલ તો જોઈએ. એટલે મારી ગાડી છે. ઉભો રહો, ઉભો રહો, ઉભો રહો. એ, શું થયું? થયું શું અરે પણ? કઈ નથી થયું. હેડલાઇટ ચાલુ કરજે, હેડલાઇટ. માસી આ ક્યાં જાય છે? અડધી રાતે કોઈ ઉપદેશ આપ્યો હશે એટલે રડતી હશે. ચાલ હવે મને જવા દે. ઓર્ગેનિક વાસળી જોઈને ડરી ગયો હશે. શું બોલ્યો?
શાલિની, મારે હમણાં જ તારી સાથે એક જરૂરી વાત કરવી છે. અચાનક તમે મને મૂવી જોવા લઈ ગયા હતા ત્યારે જ હું સમજી ગઈ હતી. બોલો, તમારે શું કહેવું છે? જો તને કંઈ પણ થઈ જશે તો મારાથી સહન નહીં થાય. જો આપણે હોસ્પિટલ ગયા ને તો એ લોકો તો નક્કી મારા પેટમાં ચાકુ મારી દેશે. એટલે શું? આપણે આપણા બાળકની ડિલિવરી ઘરે કરીશું. તમારું મગજ ઠેકાણે છે કે? પ્રેગ્નન્સી શબ્દથી જ મને ડર લાગે છે અને ઘરે ડિલિવરી કરવી છે. શાલિની, બાળકની ડિલિવરી એક પ્રોસેસ હોય છે, એ જાતે જ થાય છે. આ વાત બરાબર નથી. પુરુષ છો એટલે જ કહી દીધું કે પ્રોસેસ છે. આમાં તમારી જીદ હું નહીં ચલાવવા દઉં. હા, શાલિની, મેં ઘણી બધી ગાયોની ડિલિવરી કરાવી છે. માણસ કે પશુમાં ફરક તો હોય કે નહીં? શાલિની, ડિલિવરી કરતા પહેલા આપણે બધી વ્યવસ્થા કરી લઈશું, બધી વસ્તુ હાજર રાખીશું. તને મારા પર ભરોસો નથી? માની લ્યો કે હું તૈયાર થઈ ગઈ પણ મમ્મી પપ્પા નહીં માને. સમાજમાં આપણે મજાકને પાત્ર બની જઈશું. તું હા પાડે મારા માટે એ જરૂરી છે. સમાજ શું વિચારશે એ નહીં. અત્યાર સુધી તમારી કોઈ પણ વાતમાં મેં ના પાડી હતી કે, પણ હું આપણા બાળકના જીવન સાથે ચેડા નહીં કરવા દઉં. हेलो હેલો, ચંદુ બોલો છો? हाँ बोलो ने. આજે સોમન ઓફિસે આવ્યા છે કે? ના ભાભી, હજી સુધી તો નહીં આવ્યા. એમણે તમને કંઈ કહ્યું છે ક્યાં જવાના હતા? ના, મને કંઈ નથી બોલ્યા. આમ તો એ કીધા વગર ક્યાંય જતા નથી. એવું હોય તો એમને શોધવા જાઉં. ના ના, રહેવા દો. એ આવી જાય ત્યારે મને ફોન કરાવજો. હા ભાભી, હું એમને કહી દઈશ. બા, કીધા વગર ક્યાં જતો રહ્યો તો? તને આનો જરા પણ વિચાર નહીં આવ્યો? તારી બૈરી પ્રેગ્નન્ટ છે ને? આ કોણ છે? તમારો દીકરો જ મને અહીં લઈને આવ્યો છે, પૂછી લો. આવ. આ કોણ છે? હું દાયણ છું. દાયણ? પણ શાને માટે? હા? કેવો ભદ્દો સવાલ છે. દાયણ શું કલેક્ટરનું કામ કરે છે? હા, કોણ છે આ? તેઓ મારા સાસુ છે. હા, એટલે જ આવું ઊંધું જતું પૂછે છે. સોમન, તું કરવા શું માંગે છે? જો બાળકને કંઈ પણ થયું ને તો? અરે કાંઈ નહીં થાય. હું સરળતાથી ડિલિવરી કરાવું છું, કોઈને ખબર પણ નહીં પડે. મારી દીકરી વગર લગ્ને ગર્ભવતી નથી. હા તો શું, બાળકની ડિલિવરી જોવા લોકો ટિકિટ લઈને આવશે.